વિશ્વમાં સીએનજીની કટોકટી વચ્ચે હવે વાવ અને થરાદને સીએનજીની રાહ નહીં જોવી પડે, કારણ કે હવે બનાસ જે છે તે આત્મનિર્ભર બનવા તરફ વધુ એક પગલું આગળ ધપી ચૂક્યું છે। શું છે સમગ્ર મામલો, વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગાય ભેંસના છાણમાંથી બાયોગેસ ઉત્પાદન કરવામાં આવે તો વિદેશથી જે ગેસ લાવવામાં આવે છે તેની જગ્યાએ હવે આત્મનિર્ભર બની શકાય તેવું હાલ શંકર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે। તો બનાસ ડેરી દ્વારા ચાલતો આ બાયો સીએનજીનો પંપ જે છે તે હવે આત્મનિર્ભર બનવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના કરોડોની માત્રામાં જે છે તે બાયો સીએનજી બનાવવામાં આવી રહ્યો છે। તો દિવસના અનેક વાહનો બાયો સીએનજીથી ચાલે છે। તો વિશ્વની અંદર જે છે તે સીએનજી ગેસની તંગી હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તે વચ્ચે હવે બાયો સીએનજી આત્મનિર્ભર માટે આ મહત્વનું પગલું ભરવામાં આવી રહ્યું છે। આવનારા સમયમાં દેશમાં પશુઓના છાણમાંથી બાયો સીએનજી બનાવવામાં આવે તો ક્યારેય પણ ભારતમાં જે છે તે હવે સીએનજીની તંગી નહીં થાય એવું પણ જે છે તે શંકર ચૌધરી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। સીએનજીની વૈશ્વિક તંગી વચ્ચે હવે વાવ થરાદ ખાતે જે છે તે છાણમાંથી ગેસ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ભવિષ્યની અંદર જે છે તે હવે ભારતે વિદેશથી ગેસ નહીં મંગાવવો પડે તે માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સૌપ્રથમ શંકર ચૌધરીએ શું કહ્યું તે સાંભળી લઈએ। એલએનજીના વિસલ અહીંયા પહોંચે એના માટે દેશની સરકાર ખૂબ કાર્યરત છે, પરંતુ આત્મનિર્ભર થવા માટે પણ દેશના પ્રધાનમંત્રી મોદીજીએ જે મંત્ર આપ્યો હતો, બનાસના ખેડૂતોએ ગાયના ગોબરમાંથી ગાડીઓ ચાલી શકે એ પ્રમાણનો ગેસ જેનું પ્યુરિફિકેશન કરીને સીએનજીમાં રૂપાંતર કરી અને ગાડીઓમાં વ્હીકલમાં ગેસ ભરી અને ગાડીઓ ચાલી શકે એવી વ્યવસ્થા કરવડાવી છે, જેના કારણે હજારોની સંખ્યામાં ગાડીઓ અહીંયાથી ગેસ ભરાવી અને પોતાનું કામ ચલાવી રહ્યા છે। આત્મનિર્ભરતા એ સમયની માંગ છે। વિશ્વની અંદર સીએનજીની કટોકટી બાયોગેસથી કેટલો મદદરૂપ થઈ શકે? અનેક રીતે થઈ શકે। મારું માનવું છે કે એકલા બનાસકાંઠા જિલ્લાની અંદર 450 આવા કમ્પ્રેસ બાયો સીએનજી ગેસ બનાવી શકાય અને પ્રતિ વર્ષ 3.5 લાખ મેટ્રિક ટન બાયો સીએનજી પ્યુરિફિકેશન કરીને એ વ્હીકલ સુધી પહોંચાડી શકાય। આવું જો એક જિલ્લો આવું કરી શકે તો પૂરા દેશની અંદર પણ કરોડોની માત્રામાં ગાય ભેંસ છે, તેના ગોબર છે અને તેના ઉપર જો વિચારીએ તો માત્ર વિદેશથી ગેસ લાવવા ઉપર આધારિત રાખવાની જગ્યાએ આપણે પોતે આત્મનિર્ભર બની શકીએ એ સ્ટ્રેન્થ આપણા દેશની પણ છે। તો આવનારા સમયની અંદર ભારત જે છે તે સીએનજી ગેસને લઈને પણ આત્મનિર્ભર બની શકે તેવી શક્યતાઓ લાગી રહી છે। આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।